સંબંધોને લાંછન લગાવતા કિસ્સાઓની કોઈ સીમા જ નથી રહી. એટલી હદે માણસમાં વિકૃતતા પ્રવેશી ચૂકી છે કે હવસની ભૂખ સંતોષવા કોઈ પણને શિકાર બનાવે છે. તેમને કોઈ ઉંમર સાથે લેવા દેવા નથી. દૂર દૂર સુધી તેમને 1% ફરક નથી પડતો. આવા કિસ્સાઓમાં વધુ એક ઘટના ઉમેરાય છે, જેમાં આધેડ સગીરા સાથે દુષ્કર્મ કરી તેને ગર્ભવતી બનાવવામાં આવે છે. નમસ્કાર, આપની સાથે હું ભૂપતિ વિશાવડિયા. આ કોઈ નવો કિસ્સો નથી, કારણ કે એક બાદ એક ગુજરાતમાં એવી ઘટનાઓ આવે છે, એવા કિસ્સાઓ સામે આવે છે, જેમાં નાના બાળકથી લઈને 5-6 વર્ષની દીકરીથી લઈને કહેવાય છે કોઈ ઉંમરની સીમાઓ નથી રાખતા. જે મહિલાઓ છે, જે વૃદ્ધ વયની મહિલાઓ છે, તેમની સાથે પણ જે નરાધમો છે તે દુષ્કર્મ આચરે છે. વિગતે વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના મેઘરજમાં એક આધેડ વ્યક્તિ દ્વારા એક સગીર છોકરી પર બળાત્કાર ગુજારવાની ઘટના સામે આવી છે. આધેડ વ્યક્તિએ 13 વર્ષની છોકરીને વાસાનો શિકાર બનાવી જ્યારે તેની પત્ની ઘરે ન હોય ત્યારે તે છોકરી પર બળાત્કાર કરતો હતો. છોકરી 3 મહિનાની ગર્ભવતી હોવાનું અત્યારે બહાર આવ્યું છે. ત્યારે તેના વિશે વિગતે વાત કરીએ તો એક આધેડ વ્યક્તિએ પાડોશમાં રહેતી 13 વર્ષની છોકરી પર બળાત્કાર ગુજાર્યો. છોકરી જ્યારે તેના ઘરે રમવા આવે છે ત્યારે તેની પત્ની જો ઘરે ન હોય તો આધેડ વ્યક્તિ છોકરી પર બળાત્કાર ગુજારતો. છોકરીની તબિયત બગડતા તેનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું અને આ તપાસ દરમિયાન તે 3 મહિનાની ગર્ભવતી હોવાનું બહાર આવ્યું છે. આ કેસમાં પોલીસે ફરિયાદ નોંધી છે અને આરોપીને પકડવાના પ્રયાસો હાથ ધર્યા છે, જેમાં પોલીસે 24 કલાકમાં આરોપીને પકડી લીધો અને પોલીસે આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યું છે. ત્યારે પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો પણ નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે પોલીસની પ્રતિક્રિયા સામે આવી છે, તેના પર નજર કરીએ. ઈસરી પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મની ઘટના બની છે કે જેમાં હકીકત એવી છે કે એક વિધવા માતા છે, એમના દ્વારા માહિતી આપવામાં આવે છે કે એમની પોતાની 13 વર્ષ 4 માસની દીકરી છે કે જેના દ્વારા એના જ પાડોશી છે એમના દ્વારા દુષ્કર્મ આચરવામાં આવે છેલ્લા 6-1 મહિનાના સમયગાળા દરમિયાન, અને જેના લીધે એ દીકરી છે એ ગર્ભવતી બને અને એ બાબતની જાણ થતાં તાત્કાલિક પોલીસ સ્ટેશને આવી અને એમણે જે માતા છે એમણે ફરિયાદ આપી છે. તેમાં પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે અને જે આરોપી છે એમની પણ અટક કરવામાં આવી છે અને આગળની જે કાર્યવાહી છે એ ચાલુ છે. આવી ઘટનાઓ સામે આવે ત્યારે એક પ્રશ્ન થાય કે સરકાર પર પણ અનેક પ્રશ્નો ઉઠે છે કે જ્યારે દીકરીઓ પર આવા દુષ્કર્મની ઘટનાઓ થાય છે ત્યારે પીડિતા અને તેનો પરિવાર વર્ષો સુધી પોતાની જાત સાબિત કરવા માટે કોર્ટના બારણા ખખડાવે છે, ન્યાય માટે કોર્ટના બારણે જાય છે અને એની આખી જિંદગી કદાચ ન્યાયની અપેક્ષાએ જતી રહે છે, પરંતુ આરોપીઓ બેફામ રખડે છે. એટલે આવી ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે તેના પર અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ત્યારે એક એવો દાખલો બેસાડવાની જરૂર છે કે બીજા નરાધમો છે તેઓ આવો પ્રયાસ કરવાનો પણ વિચાર ન કરે. આ મુદ્દે તમારું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.